ભરૂચમાં સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો શહેરની ગોલ્ડ સિનેમા થિયેટરમાં રાખવામાં આવ્યો, જેમાં 2 સ્ક્રીન મળીને કુલ 400 એસી, એસટી અને ઓબીસી અને માઇનોરિટીના લોકોને એક સાથે ફિલ્મ નિહાળી હતી। સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલેનો કેટલાક વિવાદ વચ્ચે 25મી એપ્રિલ રિલીઝ થઈ ચૂકી છે। સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક ફૂલે દંપતીની નિડરતા અને સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા। જો કે ફિલ્મ શહેરમાં એકેય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી, જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલ ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી। જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકે આખો શો બુક કરવા માટે કહેતા સ્વયં સૈનિક દળના આહવાન પર એક નહીં પણ 2 સ્ક્રીન બુક થઈ, એટલે બુધવારના રોજ 400 એસટી અને ઓબીસીના લોકો સાંજના 6 થી 9 નો બાયોપિક ફૂલેનો સ્પેશિયલ શોમાં ફિલ્મ નિહાળી હતી। આ માટે એક શો પણ ફૂલેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે। ત્યારે આ અંગે ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ પણ જેમને મહાત્મા કહ્યા છે એવા જ્યોતિબા ફૂલે અને તેમના પત્નીના જીવન પર બનેલી ફિલ્મના ભરૂચના એકેય સિનેમાઘરમાં રાખવાનું નક્કી કર્યું। ત્યારે બુધવારના શો શાલીમારમાં આવેલ થિયેટરમાં ગોલ્ડ થિયેટરમાં રાખવામાં આવ્યો, જેના માટે અત્યાર સુધીમાં 400 લોકોએ ફિલ્મ નિહાળી। જો કે બાળકોએ પણ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમાગૃહમાં પહોંચી તેમણે આપેલા બલિદાનોને યાદ કર્યા અને સમગ્ર ફિલ્મ દરમિયાન લોકોએ જય ભીમ અને મહાત્મા જ્યોતિબા ફૂલેના નારાઓથી સિનેમાગૃહ ગુંજી ઉઠ્યા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।